ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસ એન્ડ સેફ્ટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ એનવીએચ એના અંતર્ગત આજનો ટોપિક જે છે તેમાં એનવીએચ ઇક્વિપમેન્ટ વિશે સૌથી પહેલા જોઈશું. એનવીએચ ટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ એની અંદર જે અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ છે તો તેના માટેનું લિસ્ટ જે છે તે આ પ્રમાણે છે. પહેલું છે એનાલાઇઝર, સેકન્ડ વન ઇઝ શેકર એન્ડ કંટ્રોલર, થર્ડ વન ઇઝ એક્સેલરોમીટર, ફોર્થ વન ઇઝ નોઇસ ડોસીમીટર, નેક્સ્ટ ઓક્ટેવ બેન્ડ ફિલ્ટર, પછી આવે છે ટ્રાન્સડ્યુસર ફોર ધ વાઇબ્રેશન એન્ડ એકોસ્ટિક, ડાયનેમોમીટર્સ, સાઉન્ડ લેવલ મીટર, માઇક્રોફોન એન્ડ એનાલિસિસ સોફ્ટવેર કે જેની અંદર રિકાર્ડો, અલ્ટર એનવીએચ ડાયરેક્ટર્સ, LMS વર્ચ્યુઅલ લેબ એટસેટ્રા. નેક્સ્ટની અંદર જોઈએ તો જે એનવીએચ ટેસ્ટિંગ માટે પહેલા આ જે ઉપર આપણે જે જોઈ ગયા તે ઇન્સ્ટ્રુમેન્ટ પહેલા જે ઉપયોગમાં લેવામાં આવતા એ ઇક્વિપમેન્ટનું લિસ્ટ છે. તો તેની અંદર પીસી બેઝ એનાલાઇઝર, મલ્ટી ચેનલ એનવીએચ ડેટા એક્વિઝિશન સિસ્ટમ, એકોસ્ટિક હોલોગ્રાફી ડિવાઇસીસ, લેસર વાઇબ્રોમીટર એન્ડ એનકોઇડ ટેસ્ટ સેલ કે આ પ્રકારના જે ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ જે છે તે પહેલાના સમયગાળાની અંદર એનવીએચના ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાતા હતા. નેક્સ્ટની અંદર અહીં એક સસ્પેન્શન સિસ્ટમમાં કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે તો તેના માટેની એક ફિગર છે તે દર્શાવવામાં આવેલી છે. નેક્સ્ટ હવે જોઈએ એનવીએચ એપ્લિકેશન કે કઈ કઈ જગ્યાએ એનવીએચ એપ્લિકેશન જે છે તે ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો સૌથી પહેલા આવે છે એન્જિન નોઇસ વાઇબ્રેશન ટેસ્ટિંગ, નેક્સ્ટ આવે છે એકોસ્ટિક પરફોર્મન્સ ટેસ્ટિંગ, નેક્સ્ટ સાઉન્ડ પાવર ટેસ્ટિંગ, પાસ બાય નોઇઝ ટેસ્ટિંગ, environmental noise measurement and noise field mapping, structural dynamic and vibration testing, and last occupation health and safety. Next હવે આપણે જોઈશું એડવાન્ટેજીસ. રિયલ ટાઈમ મલ્ટી એનાલિસિસ ઇઝ પોસિબલ ઇન વન ટેસ્ટ રન, એટલે કે એક જ ટેસ્ટના રન દરમિયાન એક કરતા વધારે ટેસ્ટ એનાલિસિસ છે તે આપણે કરી શકીએ છીએ અને તે ચોક્કસ સમયગાળા દરમિયાન, એટલે કે અલગ અલગ પ્રકારના ટેસ્ટ માટે જે ટાઈમ કન્ઝમ્પશન થતું હતું તે અહીં આપણને ઘટી જાય છે. એટલે કે એક ટેસ્ટની એક જ પ્રોસિજરની અંદર આપણે એક કરતા વધારે ટેસ્ટ જે છે તે પરફોર્મ કરી શકીએ છીએ. રિઝલ્ટ ઓબ્ટેન આર એક્યુરેટ એન્ડ પ્રિસાઇઝ, એટલે કે અહીં આપણને જે રિઝલ્ટ મળે છે તો તે બધા જ રિઝલ્ટ ચોક્કસ અને સચોટ પ્રકારના હોય છે. રિપોર્ટ જનરેશન ઇઝ મેડ ઇઝી, અને અહીંયા જે આપણને જે ટેસ્ટિંગ દરમિયાન જે આપણને રિપોર્ટનું એનાલિસિસ મળે છે તો એ ઓટોમેટિકલી જનરેટ થાય છે અને સરળ પણ છે, સિમ્પલી છે. શોર્ટર લીડ ટાઈમ એન્ડ હેન્સ ઇમ્પ્રૂવ ધ પ્રોડક્ટિવિટી, ઓછો લીડ સમય છે અને તેના ઉપરથી આપણે પ્રોડક્ટિવિટીની અંદર વધારો કરી શકીએ છીએ, સુધારો કરી શકીએ છીએ, પરફોર્મન્સ વધારો કરી શકીએ છીએ. તો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું અને જોઈશું ધ પ્રિન્સિપલ ઓફ રોલિંગ, પિચિંગ એન્ડ યોઇંગ મોમેન્ટ. મિત્રો, પિચિંગ મોમેન્ટ, યોઇંગ મોમેન્ટ અને રોલિંગ મોમેન્ટ આ જે ત્રણ પ્રકારની મોમેન્ટ છે તે ઓટોમોબાઈલ ચેસિસ બોડી એન્જિનિયરિંગ અને વ્હીકલ ડાયનેમિક્સની અંદર પણ તમે ભણી ગયેલા છો. વ્હીકલને જે ત્રણ કાર્ટેશિયન અથવા તો અર્થ કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર જે ગોઠવવામાં આવે છે અને તેમાં તેની ત્રણ એક્સિસ મુખ્યત્વે હોય છે અને તે એક્સિસના ઉપર જે વ્હીકલની મોશન અથવા તો જે મોમેન્ટ મળે છે
તો તે મોમેન્ટ વિશેની સમજણ આપણે અહીં આ ટોપિકની અંદર કવર કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈશું રોલિંગ મોમેન્ટ વિશે. ઇન એ વ્હીકલ સસ્પેન્શન, roll moment is the moment of inertia of the vehicle sprung mass, the portion of the weight supported by the suspension. એટલે કે વ્હીકલની અંદર સસ્પેન્શનમાં રોલ મોશન છે અથવા તો રોલિંગ મોમેન્ટ જે છે તે વ્હીકલના સ્પ્રિંગ માસ કોને કહેવાય? તો કે સસ્પેન્શન સ્પ્રિંગની ઉપર જેટલું વેઇટ આવતું હોય તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય. The roll moment is the product of sprung mass and the square of the distance between the vehicle roll center and center of the mass. એટલે કે રોલિંગ મોમેન્ટ જે છે તે સ્પ્રંગ માસ અને જે વ્હીકલનું રોલ સેન્ટર છે તે અને માસનું જે સેન્ટર છે તો તે બે વચ્ચેના ડિસ્ટન્સના સ્ક્વેર જેટલું હોય છે. If the vehicle is subjected to centrifugal force, such as in a turn, the rolling moment will cause the body to rotate toward the outside to the turn. એટલે કે જ્યારે આપણે વ્હીકલ ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગુ પડતું હોય તો આ સમયગાળા દરમિયાન બોડીની અંદર જે ટર્નિંગ દરમિયાન રોલ મોમેન્ટ પેદા થાય છે તો એ વખતે બોડી જે છે તે બહારની તરફ થોડોક વધારે ટર્ન, શાર્પ ટર્ન જે છે તે મેળવતું હોય છે. On wheel or track vehicle, body roll is reference to the load transfer of vehicle toward the outside or turn. વ્હીલ અથવા તો ટ્રેક વ્હીલ જે છે તે તેવા વ્હીકલો કે જેની ઉપર બોડી રોલ એ ટર્નિંગ દરમિયાન બહારની તરફ વ્હીકલના લોડ ટ્રાન્સફરના આધારે થતું હોય છે. When a vehicle is fit with a suspension package, it works to keep the wheels or track in contact with the road, providing grip for driver of the vehicle to control the direction. એટલે કે જ્યારે વ્હીકલની અંદર સસ્પેન્શન પેકેજ લગાડવામાં આવેલું હોય તો ત્યારે વ્હીલ અથવા તો ટ્રેકને રોડના કોન્ટેક્ટમાં રાખવાનું કામ થાય છે અથવા તો તેને કોન્ટેક્ટમાં રાખે છે, જે વ્હીકલના ડ્રાઈવરને તેના ડાયરેક્શન કંટ્રોલિંગ કરવા માટેની જરૂરિયાત મુજબની અસર તે પ્રોવાઈડ કરે છે અથવા તો તે ગ્રીપ જે છે તે પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ હવે આગળ જોઈશું. અહીં ફિગરની અંદર આપણને જે દર્શાવેલો છે એક્સ, વાય અને ઝેડ એક્સિસ, તો તેની અંદર કયા એક્સિસ ઉપર કઈ મુવમેન્ટ લાગુ પડે છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જ્યારે વ્હીકલની ઉપર લાગી રહ્યો હોય તે સમયગાળા દરમિયાન તો તે દર્શાવેલું છે. એટલે કે લોન્જિટ્યુડિનલ ડાયરેક્શન એટલે કે એક્સ એક્સિસની દિશામાં વ્હીકલ ઉપર રોલ મોમેન્ટ છે તે આપણને જોવા મળતી હોય છે. જ્યારે લેટરલ તરફ એટલે કે વાય ડાયરેક્શનની તરફ આપણને પિચિંગ મોમેન્ટ જોવા મળે છે અને વર્ટિકલ ડાયરેક્શન એટલે કે ઝેડ એક્સિસ ઉપર આપણને યોઇંગ મોમેન્ટ જોવા મળતી હોય છે. હવે રોલિંગ મોમેન્ટ વિશે આપણે એવું પણ કહી શકાય છે એટલે કે ઘણી વખત આપણે ટ્રાવેલિંગ કરી રહ્યા હોઈએ તો એ વખતે આપણી બાજુમાંથી કોઈ ફોર વ્હીલ એ હાઈ સ્પીડ ઉપર જઈ રહી હોય તો તેને પરિણામે તેની મોશન જે છે તે ઓસિલેટ ટાઈપની આગળ સાઈડની તરફથી ઓસિલેટ થતી હોય આપણને તેવું પાછળથી અથવા તો આગળથી માલુમ પડે છે. જ્યારે વર્ટિકલ એક્સિસ ઉપર આપણે જોવા જઈએ લેટરલ દિશામાં તો પિચિંગ મોમેન્ટ એ આપણને ક્યારે અનુભવાય છે એટલે કે આપણે જ્યારે સડનલી બ્રેક એપ્લાય કરીએ ત્યારે આગળની તરફ ધક્કો અનુભવીએ છીએ અથવા તો જ્યારે એક્સલરેશન કરીએ છીએ ત્યારે પાછળની તરફ જે ધક્કો અનુભવતા હોઈએ તો એ પરિણામે વ્હીકલનું પિચિંગ જે છે તે સાઈડથી દર્શાવવામાં આવે છે. જ્યારે યોઇંગ છે એ વ્હીકલને આપણે જ્યારે કોઈ પણ ટર્નિંગ દરમિયાન જ્યારે વળાંક લઈ રહ્યા હોઈએ છીએ તો તે સમયગાળા દરમિયાન આપણે ધ્યાને લઈએ છીએ. નેક્સ્ટ હવે આગળ વધીશું. This suspension is a some degree allow the vehicle body which sit upon the suspension to lean in direction of perceived
centrifugal force acting upon the car. એટલે કે અહીં સસ્પેન્શન જે છે તે અમુક ડિગ્રી સેટ કરેલી હોય છે કે જે વ્હીકલની બોડીને રોલ થવા માટે અથવા તો બહારની તરફ નીકળવા માટેની પરમિશન આપે છે, કે જે સસ્પેન્શનની અંદર ઉપયોગમાં લેવામાં આવતા જે પાર્ટ છે તે તેના સેન્ટ્રીફ્યુગલ ફોર્સની ડાયરેક્શનની અંદર ઝૂકી જતા હોય છે, નમી જતા હોય છે. એન્ટી-રોલ બાર આર અ પાર્ટ ઓફ ધ સસ્પેન્શન સ્પેશિયલી ડિઝાઇન ટુ એડ્રેસ બોડી રોલ. અને બોડી રોલ ને થતું અટકાવવા માટે ખાસ કરીને વ્હીકલની અંદર એન્ટી-રોલ બારનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. When a vehicle is fit with suspension, there is compliance between the mass of vehicle and the vehicle contact with the ground. જ્યારે વ્હીકલની અંદર સસ્પેન્શનનો ઉપયોગ કરવામાં આવેલો હોય ત્યારે વ્હીકલ જે છે તે ડાયરેક્ટ ગ્રાઉન્ડની સાથે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવતું હોય છે. બોડી રોલ ઇઝ નોટિસેબલ આઇધર perceived or measurable deflection produced when load transfer act on the compliant element of suspension. બોડી રોલ એક નોંધપાત્ર છે અથવા તો તેને માનવામાં આવે છે અથવા તો તેને મેઝર કરી શકાય છે. એક ડિમોલેન્ટ છે કે જ્યારે લોડ ટ્રાન્સફર સસ્પેન્શનના જે અમુક એલિમેન્ટ છે તેના ઉપર કાર્ય કરતા હોય. Anti-roll bar directly impact body roll, but their design intent is actually as a tool to adjust roll couple percentage or roll moment distribution. Anti-roll bar body roll ને સીધી ડાયરેક્ટ અસર કરે છે, પરંતુ તેની ડિઝાઇન છે કે એકચ્યુઅલી રોલ કપલની ટકાવારી અને રોલ મોમેન્ટનું ડિસ્ટ્રીબ્યુશનને યોગ્ય રીતે સેટ કરવાની છે અને તેના માટેનું એક સાધન તરીકે તે કાર્ય કરે છે. નેક્સ્ટ આવે છે યોઈંગ મોમેન્ટ. તો યોઈંગ મોમેન્ટ around the vehicle vertical axis is caused by the different longitudinal force acting on the left and right side of vehicle or different lateral force acting at front and rear axle. વ્હીકલની વર્ટિકલ એક્સિસની આજુબાજુ યોઈંગ મોમેન્ટ જે છે તે વ્હીકલની ડાબી અને જમણી તરફ કામ કરતા અલગ અલગ જે લોન્જિટ્યુડિનલ ફોર્સ તેને આગળ અને પાછળની એક્સલ ઉપર કામ કરતા અલગ અલગ એક્સિયલ ફોર્સના આધારે થતું હોય છે. યો મોમેન્ટ આર રિક્વાયર્ડ ટુ ટર્ન વ્હીકલ વેન કોર્નરિંગ. એટલે કે જ્યારે વ્હીકલ ટર્નિંગ લઈ રહ્યું હોય છે તો તે સમયગાળા દરમિયાન યોઈંગ મોમેન્ટની જરૂરી બનતી હોય છે. Undesired yaw moment such as can occur when braking on mule split or if the vehicle pulled to one side when braking can be reduced using suitable design measure. એટલે કે જરૂરિયાત ન હોય તેવી કન્ડિશનમાં અથવા તો જ્યારે મ્યુ સ્પ્લિટ ઉપર જ્યારે બ્રેક કરતા હોઈએ ત્યારે અથવા તો બ્રેક કરતી વખતે વ્હીકલ જે છે તે એક બાજુ તરફ ખેંચાતું હોય છે, તો આવા કિસ્સામાં અમુક ડિઝાઇનની અંદર યોગ્ય સ્ટેપ ઇન્વોલ્વ કરીને કે તેની અંદર અમુક એવા સ્ટેપ એડ કરી શકાય છે અથવા તો રિમૂવ કરી શકાય છે અને વ્હીકલની અંદર જે બ્રેકિંગને દરમિયાન પ્રોબ્લેમ થતો હોય તો તેને આપણે ઘટાડી શકીએ છીએ. The kingpin offset is the distance between the point of contact between the tire and the road and point at which the wheel steering axis intersect the road surface. Kingpin offset એ ટાયર અને રોડના વચ્ચેના જે કોન્ટેક્ટ પોઈન્ટ છે તે અને વ્હીલની સ્ટીયરિંગ એક્સિસ કે જે પોઈન્ટ ઉપર રોડની સપાટી સાથે ઇન્ટરસેક્ટ કરતી હોય તો તેના વચ્ચેનું ડિસ્ટન્સ દર્શાવે છે. It is negative if the point at which the steering axis intersect the road surface is on the outside of the point of contact between the tire and road. જ્યારે સ્ટીયરિંગ એક્સિસ આ પોઈન્ટ ઉપર રસ્તાની સરફેસ સાથે તેને ઇન્ટરસેક્ટ કરે તો તે ટાયર અને રોડ વચ્ચેના કોન્ટેક્ટ પોઈન્ટની બહારની તરફ હોય
તો તે નેગેટિવ તરીકે હોય. બ્રેકિંગ ફોર્સ combined with positive and negative kingpin offset to create a lever effect that produce a turning force at the steering which can lead to a certain steering angle at the wheel. બ્રેકિંગ ફોર્સ પોઝિટિવ અને નેગેટિવ કિંગપિન ઓફસેટ સાથે મળીને એક લીવર ઇફેક્ટ પેદા કરે છે કે જે સ્ટીયરિંગ ઉપર ટર્નિંગ ફોર્સ પેદા કરે છે કે જે વ્હીકલ ઉપર ચોક્કસ સ્ટીયરિંગ એંગલ તરફ આપણને લઈ જાય છે. ઇફ ધ કિંગપિન ઓફસેટ ઇઝ નેગેટિવ, ધીસ સ્ટીયરિંગ એંગલ કાઉન્ટર ધ અનડિઝાયર્ડ યો મોમેન્ટ. જો કિંગપિન ઓફસેટ નેગેટિવ હોય તો સ્ટીયરિંગ એંગલ છે તે અનડિઝાયરેબલ યોઈંગ મોમેન્ટનો સામનો કરવો પડતો હોય છે. તો મિત્રો, આ સાથે આપણે આજે પહેલું ચેપ્ટર જે છે તે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર અલગ જોઈશું.